આપણે ઘણીવાર શનિની ઢૈયા એવો શબ્દ સાંભળતા હોઈએ છીએ, તો ખરેખર આ શનિની ઢૈયા છે શું? તો આવો આજે આપણે એ વિશે જાણીએ. શનિની ઢૈયાનો સરળ અને જ્યોતિષી અર્થ આ મુજબ છે. પહેલો તેનો શાબ્દિક અર્થ જોઈએ તો ઢૈયા શબ્દ હિન્દી શબ્દ ઢાઈ પરથી આવ્યો છે. શનિદેવ એક રાશિમાં આશરે 2.5 વર્ષ સુધી રહે છે. જ્યારે શનિ તમારી રાશિથી એવા સ્થાન પર આવે છે જે કષ્ટદાયક ગણાય છે, ત્યારે તે 2.5 વર્ષના સમયગાળાને શનિની ઢૈયા કહેવામાં આવે છે. ગુજરાતીમાં તેને નાની પનોતી પણ કહે છે. હવે જોશો ઢૈયા ક્યારે લાગે અને તેની ગણતરી. જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે ગોચરનો શનિ એટલે કે વર્તમાન આકાશમાં ફરતો શનિ તમારી જન્મ રાશિ એટલે કે ચંદ્ર રાશિથી ચોથા અથવા 8મા ભાવમાં આવે ત્યારે તે રાશિને શનિની ઢૈયા બેઠી એમ કહેવાય. આના 2 પ્રકાર છે. ચતુર્થ શનિ એટલે કે ચોથા ભાવની ઢૈયા. જ્યારે શનિ તમારી રાશિથી ચોથા ભાવમાં હોય તો તેની અસર શું હોય છે? તો કે ચોથું સ્થાન કેનું છે? તો કે સુખ, માતા, ઘર, વાહન અને હૃદયનું છે. તેથી આ સમયગાળામાં માનસિક બેચેની, ઘરના પ્રશ્નો, માતાના સ્વાસ્થ્યની ચિંતા કે મિલકતને લગતા વિવાદો થઈ શકે છે. તેને કંટક શનિ પણ કહેવાય છે. અષ્ટમ શનિ એટલે કે 8મા ભાવની ઢૈયા. જ્યારે શનિ તમારી રાશિથી 8મા ભાવમાં હોય ત્યારે તેની અસર કેવી હોય છે? તો કે 8મું સ્થાન આયુષ્ય, મૃત્યુતુલ્ય, કષ્ટ અને અચાનક આવતી મુસીબતોનું છે. આ સમયગાળો સ્વાસ્થ્ય અને આર્થિક બાબતો માટે વધુ કષ્ટદાયક ગણાય છે. સાડાસાતી અને ઢૈયામાં શું ફરક છે? તો કે સાડાસાતી કે જે 7.5 વર્ષ ચાલે છે, એટલે કે જ્યારે શનિ રાશિની આગળ, ઉપર અને પાછળ હોય. ઢૈયા તે માત્ર 2.5 વર્ષ ચાલે છે. શું ઢૈયા હંમેશા ખરાબ હોય છે? ના, એવું જરૂરી નથી. શનિ ન્યાયના દેવતા છે. ઢૈયા દરમિયાન શનિ વ્યક્તિને શિસ્ત એટલે કે ડિસિપ્લિન, ધીરજ અને મહેનત કરતા શીખવે છે. જો તમારી કુંડળીમાં શનિ મજબૂત હોય અને તમારા કર્મો સારા હોય તો ઢૈયા દરમિયાન વ્યક્તિને મોટી સફળતા, નવું મકાન કે વિદેશ યોગ પણ પ્રાપ્ત થાય છે. માત્ર એટલું જ કે સફળતા માટે સંઘર્ષ થોડો વધારે કરવો પડે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સચોટ જ્યોતિષી માહિતી માટે આપણી ચેનલ લાઈફ એ યુનિક લાઈફને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.